હું ઘણીવાર મારી દીકરીને કહેતો હોઉં છું સી, કારણ કે આ છે ને એના ટેન્ટ્રમ્સ એમના દરેક અવસ્થામાં હોવાના, ટીનેજમાં પણ હોવાના, ટોડલર અવસ્થામાં પણ હોવાના, પણ એમને આ લાગણીઓ પ્રત્યે માહિતગાર કરવા બહુ જરૂરી છે કે બેટા તને અત્યારે મજા નથી આવતી, એવું લાગે છે તું અત્યારે ઇરિટેટ થયેલી છે, તારો મૂડ સારો નથી, ફાઇન, હું તારી બાજુમાં બેસું છું, લેટ ઇટ પાસ. થોડા સમય પછી આપોઆપ તને સારું લાગશે, બીજું કશું જ કરવાની જરૂર નથી. સો એક બહુ સરસ કોટ છે, ફીલ ઇટ ટુ હીલ ઇટ. કોઈક લાગણીમાંથી બહાર આવવા માટે એને સંપૂર્ણપણે અનુભવી લેવી બહુ જરૂરી છે. અને એવું કઈ રીતે બને કે તમે કશુંક અનુભવો છો અને તમે અભિવ્યક્ત નથી કરતા? કારણ કે સી આપણું આ મુદ્દો મારે ખાસ કહેવો છે કે આપણું શરીર કશાયના સંગ્રહ માટે બનેલું નથી. એવરીથિંગ ઇઝ ઇન મોશન. તમે જુઓ કે તમે પાણી પીવો છો, પ્રવાહી જલો છો, એ પણ બહાર આવી જાય છે. મળ, મૂત્ર, પરસેવો, ઉત્સર્જન, આ બધું જ સતત ચાલતી ક્રિયા છે. મતલબ જે અંદર જાય છે ને બહાર આવવું જ પડશે. તો તમે અનુભૂતિ કરી રહ્યા છો અને તમે અભિવ્યક્તિ નથી કરી રહ્યા, તો એ બહુ ભયંકર અવસ્થા છે. કારણ કે જે કંઈ બહાર નીકળે છે એ તમને હીલ કરતું જાય છે, જે કંઈ અંદર રહી જાય છે તમને બીમાર કરતું જાય છે. અને માટે અભિવ્યક્તિનું મહત્વ છે. તો મૌલિકભાઈ અહીંયા છે, કોન્સ્ટિપેશનથી પીડાતા દર્દીઓને પૂછજો કે સમયસર ત્યાગનું કેટલું મહત્વ છે. યુરિનરી રિટેન્શન હોય, મતલબ કંઈ પણ જે આપણે સંગ્રહ કરીએ છીએ, આપણને પાણી વધારે ભરાઈ જાય તો પગમાં સોજા આવે, શ્વાસ ચડવા માંડે, ચરબી વધારે ભરાઈ જાય તો ઓબીસ થતા જઈએ, મેદસ્વીપણું આવે, કોલેસ્ટ્રોલ ને લિપિડ હોય તો ડિસલિપિડેમિયા થાય. જેનો પણ આપણે અંદર ભરાવો થવા દઈએ છીએ એ આપણને બીમાર કરતું જાય છે. માટે સમયસર એનું ઉત્સર્જન થવું બહુ જરૂરી છે. અને આના માટે યોગ્ય શબ્દ છે કેથાર્સિસ. વિરેચન થવું જોઈએ, લાગણીઓનો સમયસર નિકાલ થવો જોઈએ, અને માટે અભિવ્યક્તિ બહુ જ જરૂરી છે. કારણ કે એક બહુ સરસ પુસ્તક છે ચોઇસ કરીને, ડોક્ટર એડિથ ઇગર કરીને, જેમણે કોન્સન્ટ્રેશન કેમ્પ, જે નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પ સર્વાઈવ કર્યા, એમનું એક બહુ સરસ વિધાન છે, ધ ઓપોઝિટ ઓફ ડિપ્રેશન ઇઝ એક્સપ્રેશન. જે કંઈ તમે વ્યક્ત કરો છો એ તમને હીલ કરે છે, જે કંઈ તમે સંગ્રહ કરો છો એ તમને બીમાર કરે છે. સો એક સિગમન્ડ ફ્રોઈડે એવું બહુ સરસ કીધું હતું, બીકોઝ આપણે અભિવ્યક્તિની વાત કરી રહ્યા છે કે અનએક્સપ્રેસ્ડ ઇમોશન્સ આર નોટ ગોઈંગ ટુ ડાય, દે આર બરીડ ઇનસાઇડ યુ એન્ડ દે વિલ કમ અગેન લેટર ઇન અગ્લિયર વેઝ. નૃપા અહીંયા છે, હોમિયોપેથીનું આખું સાયન્સ આના પર બનેલું છે, સપ્રેશન ને રિપ્રેશન ઉપર. અને સપ્રેશન એટલે તમે જાણી જોઈને જે લાગણી દબાવી રાખો છો એ સપ્રેશન છે. મને અત્યારે ગુસ્સો આવે છે, પણ મને એવું લાગે છે કે અત્યારે ગુસ્સો વ્યક્ત કરવા માટે આ યોગ્ય વ્યક્તિ નથી, યોગ્ય સ્થળ નથી, અને પછી હું એ દબાવી જ રાખું છું, તો એ સપ્રેશન છે. અને રિપ્રેશન એટલે સબકોન્શિયસલી, અનકોન્શિયસલી તમે જે લાગણી વ્યક્ત નથી કરતા. જેમ કે બાળપણમાં તમને કોઈ કીધું કે રડવું ખરાબ બાબત છે, તો તમે આજીવન એવું જ માનશો કે મારે રડવાનું નથી, તો એ રિપ્રેશન છે. અને ત્યાં સુધીના હવે તો અભ્યાસો થયા છે કે સપ્રેશન એન્ડ રિપ્રેશનને કારણે, માત્ર રૂંધાઈ ગયેલી લાગણીઓને કારણે કેટલી ભયંકર બીમારીઓ થાય છે. ત્યાં સુધી કે કેન્સરના જેટલા કોઝિસને અમે ઇડિયોપેથિક કહીએ છીએ, એ ઇડિયોપેથિક કોઝિસમાં પણ ક્યાંક આ થિયરી રહેલી છે. તો અને એનું બહુ સાદું મિકેનિઝમ છે કે દરેક લાગણી આપણી અંદર ક્યાંક સ્ટોર થાય છે. એક બહુ સુંદર પુસ્તક છે, ધ બોડી કીપ્સ ધ સ્કોર. અને બીજું એક છે વેન ધ બોડી સેઝ નો. આ બંને પુસ્તક આના ઉપર જ છે કે તમે જે વિચારો છો, જે અનુભવો છો, એ જો સમયસર તમે વ્યક્ત નથી કરતા, અને અભિવ્યક્તિમાં ખાલી કલા નથી, તમે કોઈને કહેતા નથી, તમે ક્યાંય લખતા નથી, તમે સ્ટોરી ટેલિંગ નથી કરતા, તમને કોઈને તમારી વાર્તા નથી કહેતા, તો એ થોડા સમય પછી બહુ જ ભયંકર સ્વરૂપમાં બહાર આવશે. અને એ માત્ર માનસિક બીમારી હોય એવું જરૂર નથી, એ શારીરિક બીમારી પણ હોઈ શકે. ત્યાં સુધી કે કેટલાક કેન્સર્સ પણ સપ્રેશન ઓફ ઇમોશન્સને કારણે થાય છે. અને માટે આ જે આપણે નથી શીખ્યા એ આપણે આપણા બાળકોને શીખવવાનું છે. સ્ટોરી ટેલિંગ, એક્સપ્રેસિંગ ધેર વ્યૂઝ. કારણ કે આપણે એમને એમ નથી કહેતા કે તમે બળવો પોકારો, પણ એટલીસ્ટ, અને ઘણીવાર એવું બનતું હોય છે કે એમની વાત આપણે શાંતિથી સાંભળી લઈએ, અને બાળકો એટલું જ ઈચ્છતા હોઈએ છીએ. એ લોકોની એવી ડિમાન્ડ હોતી જ નથી કે તમે મારી વાત માનો,
તમે મારી વાત સાંભળી તો લો. અને એ તો જ શક્ય બનશે જો આપણે ઘરમાં, કારણ કે અભિવ્યક્તિની શરૂઆત ઘરમાં જ થતી હોય છે. નિશાળ તો બહુ પછી આવે. જો આપણે બાળકોને ઘરમાં જ બોલવા નથી દેતા, ઘરમાં જ એમને અભિવ્યક્તિની આઝાદી નથી, તો પછી બહારના લોકો પાસે તો આપણે શું અપેક્ષા રાખી શકીએ?